નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને પ્રવૃત્તિ નંબર 23 સલામતીના જે સંકેત છે તેનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, સલામતીના સંકેત, દાખલા તરીકે વાહન હંકારતી વખતે તમે કઈ કઈ કાળજી લેવાના હોય છે તો તેની માહિતી મેળવો. તો વાહન ચલાવતી વખતે આપણે આ કાળજી રાખવાની છે, આ બાબતોની આપણે સાવધાની રાખવાની છે. જે માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહનની ઝડપથી જે છે તે ચલાવવું નહીં મિત્રો. અને મોબાઈલ ઉપર, અહીં મોબાઈલ લખી દેજો, મોબાઈલ ઉપર વાત કરવી નહીં. ચાલુ વાહને મોબાઈલ જે છે તેનો આપણે ઉપયોગ કરવાનો નથી. ટ્રાફિકના નિયમો જે છે તેનું આપણે ઉલ્લંઘન કરવું નહીં. વાહન, હવે તમારે મિત્રો જવાબ લખવાના છે કે વાહન હંકારનાર પાસે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. તો આરસી બુક છે, લાયસન્સ, ડ્રાઇવિંગ માટેનું જે આવે છે તે, પીયુસી ગાડીનું, ડ્રાઈવર વ્યક્તિગત આધારો વગેરે જે છે તે ડોક્યુમેન્ટ આપણે ગાડી ચલાવતી વખતે સાથે રાખવાના છે. 2 વ્હીલર અને 4 વ્હીલરના પીયુસી અને ઇન્સ્યોરન્સ કોપી મેળવો અને તેનો અભ્યાસ કરો. તેમાં દેખાતી જે વિગતો છે તેની તમારે નોંધ મિત્રો અહીં કરવાની છે. તો પીયુસીની અંદર પાર્ટીનું નામ, ગાડીનો નંબર, ગાડીનો પ્રકાર, શરૂઆતની તારીખ, ગાડીની અંતિમ તારીખ વગેરેની જે છે તે મિત્રો નોંધ કરેલી હોય છે. ઇન્સ્યોરન્સ કોપીની અંદર વીમા કંપનીનું નામ, તેનો જોખમ કેટલું છે તે, તેના શું નિયમો છે તે, પાર્ટીનું નામ, ગાડીનો નંબર, ગાડીનો પ્રકાર, વીમાની ક્યારે શરૂઆત થઈ છે તે તારીખ અને તેની અંતિમ તારીખ ક્યારે છે તેની આપણે મિત્રો નોંધ તૈયાર કરીશું. આરટીઓના નિયમોની વિગતો મેળવો. તો લાયસન્સ અને રજિસ્ટ્રેશન, ઇન્સ્યોરન્સ, નંબર પ્લેટ, ચાર્જિંગ સ્ટેશન, પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે જેને આપણે મિત્રો પીયુસી સર્ટિફિકેટ કહીએ છીએ, બેટરીનું પ્રમાણપત્ર, વાહનોમાં ફેરફાર, વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અને પ્રમાણિત બેટરી અને ચાર્જિંગનો ઉપયોગ કરવો, ઉત્સર્જનના ધોરણો, વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવો અને પ્રમાણિત બેટરી અને ચાર્જિંગ સ્ટેશન છે તેનો ઉપયોગ કરવાનો છે. નીતિ નિયમોને અનુસરીને તમે વાતાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં યોગદાન આપી શકો છો. તમારું ઇલેક્ટ્રિકલ સ્કૂટર અથવા તો બાઇક ઉપર સુરક્ષિત અને ઝંઝટ મુક્ત રાઇડનો અનુભવ માણી શકો છો. તમારા ઘરે કોઈ વાહન હોય તો તેની આરસી બુકનો અભ્યાસ કરો. ગાડી કોના નામે છે, વ્હીલ બેઝ, સિલિન્ડરનો નંબર, ગાડીનો કલર, ગાડી મોડલ નંબર, વાહન હંકારવાના નિયમોની નોંધ કરો. વિદ્યાર્થી મિત્રો, વાહન હંકારવાના નિયમો જોઈએ તો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરો અને પ્રમાણિત બેટરી ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરો. ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું. વાહન હંમેશા ડાબી સાઈડ ઉપર ચલાવવું જોઈએ. ટ્રાફિકના જે સંકેતો છે તે સતત જોતા રહેવું અને તેને અનુસરવું. હોર્નનો જે છે તમારે પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે અને સ્પીડ મર્યાદાની અંદર વાહન ચલાવવું જોઈએ. રસ્તા ઉપર દેખાતા ટ્રાફિક સંકેતો દોરો અને તેની નીચે તેનો અર્થ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે છે આપણને રસ્તા ઉપર જતી વખતે સંકેતો જે છે તે આપણને જોવા મળે છે. નો પાર્કિંગ, તો અહીંયા વાહન પાર્ક કરવાની, મૂકવાની સાવ મનાઈ હોય છે. ડાબી બાજુ વાળવાની મનાઈ, તેના માટે અહીં વાહનને ડાબી બાજુ વાળવું નહીં. આગળ સાંકડો પુલ છે માટે વાહનને ધીમે ચલાવવું જેથી અકસ્માત ન થાય. વાહન ઊભું રાખવાની મનાઈ છે, અહીં કોઈ જગ્યાએ વાહન ઊભું રાખવું નહીં. આગળ રેલવે ક્રોસિંગ છે માટે ધ્યાનથી ટ્રેનના પાટા ક્રોસ કરવા. નો હોર્ન ઝોન, તો અહીં વાહનના હોર્ન વગાડવાની મનાઈ છે. ઓવરટેક કરવાની મનાઈ છે માટે વાહનોની આગળ સાઈડ કાપીને જવું. જમણી બાજુ વળવાની મનાઈ છે માટે વાહનને ત્યાં વાળવું નહીં. ઝીબ્રા ક્રોસિંગ, અહીં વાહન ધીમે ચલાવવું જેથી રોડ ઉપર ચાલતા માણસો જે છે તે મિત્રો અહીંથી, આ નથી લખવાનું તમારે, અહીંથી રોડ ક્રોસ કરે છે. આગળ સ્કૂલનો વિસ્તાર છે માટે વાહન જે છે તે તમારે ધીમે ચલાવવું જોઈએ. ભારે વાહનોનો પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આગળ સ્પીડ બ્રેકર છે માટે વાહન ધીમે ચલાવવું. ત્યાર પછી મિત્રો આગળની પ્રવૃત્તિનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.